ષષ્ઠી પૂર્તિ મહામહોત્સવના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડોક્ટર શ્રી વાગીશકુમાર મહારાજશ્રીના મંગલમય ષષ્ઠી પુષ્ટિ મહામહોત્સવના ઉપલક્ષ્યમાં પૂજ્ય શ્રી મહારાજશ્રીનો અભિવાદન સમારોહ તેમજ આજના યુવાન અને યુવતીઓમાં ધર્મનો પ્રચાર પ્રસાર અને સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે વચનામૃત તેમજ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. જગતગુરુ જય દ્વારિકાધીશ 23 તારીખે બપોરે 3:30 વાગ્યાથી અભૂતપૂર્વ 56 ભોગનું આયોજન સરદાર પટેલ સેવા સમાજ મીઠા ખડી 6 રસ્તા કૃપાશંકર જોશી માર્ગ એલિસ બ્રિજ નવરંગપુરા અમદાવાદના મહત્વપૂર્ણ સ્થાન પર રાખવામાં આવ્યું છે. આ દિવસે મારો આગ્રહ છે કે સમસ્ત વૈષ્ણવજન ભક્તજન એ બધા કાર્યક્રમમાં અવશ્ય હાજરી આપે. 24મી તારીખે સાંજે 6:30 વાગે ભગવાન કૃષ્ણની જે વાણી હતી બ્રજભાષા એના રસિયાઓનો કાર્યક્રમ રાખ્યો છે અને એ રસિયા કેવી રીતે કરવા કેવી રીતે ગાવા એનું આખું ખૂબ સુંદર નૃત્ય નાટિકા સાથેનો કાર્યક્રમ નિર્ધારિત કર્યો છે. તો એ સિવાય ડોક્ટર પિયુષભાઈ પરીખનો આવતીકાલથી પ્રવચનોનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. 25મી તારીખે દીપેશભાઈ ભટ્ટ કરીને એક સંગીતકાર છે, એમનો સંગીત સંધ્યા છે અને સાંજે અભિવાદન સમારોહ રાખ્યો છે, જેમાં મારી બહુ ઈચ્છા છે કે બધા જ મહાનુભાવો જે અમદાવાદ અને આસપાસના ગામોમાં અમારા મંદિરો છે એ બધા જ મહાનુભાવો ઉપસ્થિત થાય અને એમનું અભિવાદન કરવાનું સદભાગ્ય મળે. અમારું તો થતું જ આવ્યું છે અને થતું રહેવાનું છે, પણ હું બધાનું કરું એવો મારો એક વિશિષ્ટ આગ્રહ છે અને એટલા માટે જ 25મી તારીખે અભિવાદન સમારોહનો કાર્યક્રમ રાખ્યો છે. આ આખી કાર્યક્રમની રૂપરેખા મેં આપણી સામે પ્રસ્તુત કરી. બધા જ કાર્યક્રમોમાં બધાને હાજરી આપવા માટે મારું હૃદયનું આમંત્રણ